કેમ છો ભાઈઓ? મજામાં જશો ને મજામાં રહેવાનું છે. આજે તમારા માટે હું લઈને આવી ગયો છું કીબોર્ડ માઉસ વડે આપણે ફોનમાં ગેમ પ્લે કેવી રીતે કરવાનું છે, કેવી રીતે કરાય, એના માટે શું શું વસ્તુ જોશે એ પણ આપણે લઈને આવી ગયા છીએ. અહીં આપણે સૌથી પહેલાં આપણે એક કીબોર્ડ જોશે જે મારી જોડે પહેલાંથી જ હતું. તમે જોઈ શકો છો આ કંપની છે. આ કંપનીનું કીબોર્ડ આપણે જોઈશે. આ કીબોર્ડ છે એટલે ગમે તે કંપનીનું ચાલે. મારી જોડે આ હતું એટલે મેં આ લીધું. માઉસ પણ મારી જોડે છે. આવું સાદો માઉસ છે RGB વાળું. તમારી પાસે ન હોય તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો તમારા પ્રાઇસ પ્રમાણે. આપણે અહીં એક OTG ક્લબ આપણું પિન જોશે. અહીં મારી જોડે એવી મેં OTG મંગાવી છે કે જે C પિન અને સાદી પિનમાં પણ કનેક્ટ થઈ જાય એવી પિન બતાવી છે. હું તમને બતાવું કેવી હોય. તમે આ જોઈ શકો છો. આ સાદી પિન છે અને મેં એને કન્વર્ટ કરવા માટે અને સાદી પિન લીધી છે આ, અને એને કન્વર્ટ કરવા માટે આ C પિનનું છે જે અહીં લગાવી દેવાથી આ કનેક્ટ થઈ જશે. અને પછી આ એક આપણે USB હબ લીધું છે. આ USB હબ તમે જોઈ શકો છો. આ મેં મીશો ઉપર 75 રૂપિયામાં મંગાવ્યું હતું. જો તમારે મંગાવવું હોય તો તમે મીશોથી મંગાવી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે એ પણ હું તમને કહું છું. જો તમારે આ મંગાવવું હોય તો તમારે કોઈ પણ ફોન નંબર નવો લઈને મીશોમાં એકાઉન્ટ બનાવવાનું છે જેથી કરીને તમને ડિસ્કાઉન્ટ મળે. તો આટલી વસ્તુની કમથી કમ જરૂર પડે છે. આપણે આટલી વસ્તુ જોઈએ. અને એક મેન વસ્તુ એ છે કે આપણે એક ફોન પણ ગમે તે ફોન જોઈએ. આમાં જો જૂનો ફોન હતો એટલે મેં એનાથી કર્યું છે. તમે જોઈ શકો છો આ જૂનો ફોન છે. આપણે આ મેઇન ફોનથી વિડીયો બનાવે છે એટલે આપણે જૂનો ફોન લીધો છે. તો અને આગળ વધીએ તો સૌથી પહેલાં શું કરવાનું છે હું તમને બતાવી દઉં. સૌથી પહેલાં આપણે આ જે USB હબને OTG છે તેને કનેક્ટ કરી નાખવાનું છે. કનેક્ટ કર્યા પછી આપણે હવે બીજી વાર આપણે આ ફોનને કનેક્ટ કરવાનો છે. આ C પિન આમાં નાખવાની છે. તમે જોઈ શકો છો આમાં જવા દેવાની છે એટલે આપણે એ પણ કરી દઈએ. મારી પાસે પેલો કેબલ નથી એટલે હું પોસ્ટ વિડીયો બંધ કરીને કરું છું. તમે જોઈ શકો છો આવી રીતે આપણે આ કનેક્ટ કર્યા પછી આપણે આ રીતે માઉસનો વાયર અને કીબોર્ડનો માઉસ અહીં લગાવી દેવાનો છે. જોઈ શકો છો તમે. હું આ લગાવું છું. આ લગાવી દેવાનું છે. અને માઉસની જો અહીં મારે લાઇટ આવી ગઈ છે. અને આપણા આ જો અહીં પણ આપણું માઉસ આવી ગયું છે. તમને દેખાતું હોય તો આ દેખાય છે, હાલે છે. માઉસનું પણ આવી ગયું છે અને કીબોર્ડ પણ ચાલુ થઈ ગયું. હવે આપણે ફ્રી ફાયર તો ડાયરેક્ટ રમાશે નહીં. એના માટે આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. એના માટે આપણે GG માઉસ પ્રો 2 આ એપ ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી આપણે એને લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી આપણે થોડા સ્ટેપ જે છે એ એક્ટિવ કરવાના રહેશે. એક્ટિવ કરવા માટે આપણે જે હું સ્ટેપ કહું છું એ તમારે વાપરવાના છે જેથી કરીને તમને સહેલાઈ પડે. અને જો બેકગ્રાઉન્ડમાં થોડો અવાજ આવતો હોય તો માફ કરજો કારણ કે મારા ફેનનો અવાજ આવી રહ્યો છે. તો સૌથી પહેલાં આમાં નીચેના જઈએ ઓપ્શનમાં અને આ બધું અલાઉ કરી દેવાનું છે. અલાઉ કરવા માટે તમે જેવું જ એપ ખોલશો એટલે અહીં GG માઉસ પ્રો શોધવાનું છે. GG માઉસ પ્રો GG માઉસ પ્રો અને પછી આને એક્ટિવ કરી દેવાનું છે. તમે જોતા રહેજો. આપણે શાંતિથી જ આ બધું કરવાનું છે. GG માઉસ પ્રો 2ને અહીંથી એક્ટિવ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા પછી તમે જોઈ શકો છો રેડ હતું એ ગ્રીન થઈ ગયું છે. એવી જ રીતે આ પણ આપણે અલાઉ કરી દેવાનું છે. ગ્રીન કરી દેવાનું છે એટલે અહીં આપણે અલાઉ કરવાના છે. અલાઉ કર્યા પછી આ થઈ ગયું છે. પછી આપણે અહીં ડન દેખાય છે તે ક્લિક કરી દેવાનું છે અને આ ઓકે કરી દેવાનું છે. ઓકે થઈ ગયું છે. આપણે બહાર નીકળી ગયા હતા પણ એ થઈ જાય. આમ પછી અહીં આપણે વાયરલેસ એક્ટિવિટી છે એના ઉપર ક્લિક કરી નાખવાનું છે. મારે આ અક્ષર આ ફોનમાં થોડા ઓછા થઈ ગયા છે. કોઈ ટેકનિકલ પ્રોસેસ હશે એના માટે. પછી આ વાયરલેસ એક્ટિવ પર આપણે ક્લિક કરવાનું છે. અને પછી આ એમ કહે છે કે અમને તમને મદદ કરવા માટે કોઈ વિડીયો બતાવે એના માટે આપણે કેન્સલ કરી દેવાનું છે. કેમ કે આ વિડીયોમાં કંઈ નથી હોતું. આપણે કેન્સલ કરી દીધું છે. પછી આપણે અહીંથી
ટર્ન ઓન બટન પર ક્લિક કરવાનું છે, ઇનેબલ કરવાનો છે. આપણો સેટિંગમાં જઈ આપણે અબાઉટ ફોનમાં જતું રહેવાનું છે. અબાઉટ ફોનમાં ગયા પછી આપણે થોડી સ્લાઇસ નીચે કરવાની છે. સોફ્ટવેર આમાં જતું રહેવાનું છે અને આ બ્લુ નંબર જે દેખાય છે એના પર 4 થી 5 વાર ક્લિક કરવાનું છે. 1 2 3 4 5. આ થઈ ગયું છે ઇનેબલ અને હવે આ ગ્રીન થઈ ગયું છે. સોરી નથી થયું, પણ હું જોઈ લઉં, ફરીથી કરી દઉં. એવી રીતે જ કરવાનું છે. ક્લિક કરવાનું છે 5 વાર અને અહીં મારા ફોનનો પાસવર્ડ મારેલ છે એટલે અહીં એન્ટર કોડ કરવાનો છે. હું એન્ટર કોડ કરી દઉં છું. હા, તો મેં અહીં પાસવર્ડ નાખી દીધો છે. હવે એને નેક્સ્ટ પર ક્લિક કરી દઉં છું અને ઇનેબલ થઈ ગયું છે. અહીં જોઈ શકો છો તમે, આપણું બટન ગ્રીન થઈ ગયું છે. હવે આમાં જવાનું છે બીજા નંબર. એને પણ આપણે ગ્રીન કરવા માટે આપણે નીચે થોડું સ્લાઇસ કરીશું. અને આપણે જે આ USB દેખાય છે એને આપણે ક્લિક ઓન કરી દેવાનું છે અને ઓકેથી આપી દેવાનું છે. અહીંથી આપણે ઓકે આપી દીધું છે, તમે જોઈ શકો છો. અને આ પણ થઈ ગયું છે. પછી આપણે અહીંથી પણ નીચે જવાનું છે થોડું. વાયરલેસ ડિવાઇસને ઓન કરી દેવાનું છે અને અલાઉ કરી દેવાનું છે. અલાઉ કર્યા પછી તમે અહીં થોડું અહીંથી આ પેર ડિવાઇસ વિચ આના પર ક્લિક કંટ્રોલ પર ક્લિક કરવાનું છે અને આ જે 35 26 20 નંબરનો જે દેખાય છે એને કરવાનું છે. ઓકે કરી એ પછી અહીં હજી પણ આ ઓન થઈ ગયું છે. જો તમે, ઓન થઈ ગયું છે. ઓકે, પછી આને પણ આપણે અહીંથી જઈને પેર કરવા માટે આ વાયરલેસ ડિવાઇસ ઉપર ક્લિક કરીને અહીં પેર ડિવાઇસ વિચ એના પર ક્લિક કરીને આ તમે જોઈ શકો છો કોડ છે વાઈફાઈ પેર કનેક્ટ. વાઈફાઈ તમારે થોડા સમય માટે કનેક્ટ કરી દેવાનું છે અને પછી આ પાસવર્ડ છે તમારે મારવાનો રહેશે. તો અહીંથી હું આ એન્ટરિયર પાસવર્ડ હતો તો આપણે જોઈ લઈએ 86. બરાબર 2 મિનિટ અને કેન્સલ કરીએ, ઓકે કરીએ અને બધું આપણે ઉપરથી નીકાળી દઈએ છીએ, ક્લિયર કરી દઈએ જેથી કરીને આપણે જલ્દી પડે. તો પેર કરવાનું આ જેટલી તમે આ પાસવર્ડ ખોલશો એટલી વાર આ બદલાશે. તો અહીંથી આપણે સર્ચ મારી દઈએ ફરીથી 88 24 490 કરીને જે પાસવર્ડ છે એ લગાવી દેવાનો છે અને સેન્ડ કરી દેવાનો છે અને કેન્સલ કરી ઓકે કરી દેવાનું છે. અને આ થઈ ગઈ છે આપણે ઓકે. આપણે થયું નથી એટલે ફરીથી આપણે પાસવર્ડમાં કોઈ ભૂલ હશે એટલે આવું થઈ ગયું છે. આપણે ફરીથી એક અલાઉ આપણે જો આ પાસવર્ડ લગાવી દીધો છે ઉપર, આ તમે જોઈ શકો છો. અને આને સેન્ડ કરી દેવાનો છે અને આ જીજી માઉસ પ્રોમાં જતો રહ્યો છે અને આ જો એક્ટિવ થઈ ગયું છે બધું. પછી અહીંથી આપણે તમે જોઈ શકો બધું જ એક્ટિવ થઈ ગયું છે અને પછી આ ડન પર ક્લિક કરી દેવાનું છે અને ઓકે કરી દેવાનું છે અને પાછું બહાર આવી જવાનું છે અને તમે જોઈ શકો છો બધું એક્ટિવ થઈ ગયું છે. પછી અહીં જઈને આપણી માય જે તમારે ગેમ હોય એને આપણે કનેક્ટ કરી દે. આ ફોનમાં મારે ફ્રી ફાયર નથી એટલે આપણે બીજા ફોનમાં આ પ્રોસેસ કરીને ફ્રી ફાયર આપણે ચાલુ કરી દઈએ. તો ભાઈઓ આપણે તમે જોઈ શકો છો અહીં આપણે આ ફ્રી ફાયર ગેમને એડ કરી દીધી છે બીજા ફોનમાં અને અહીંથી આપણે હવે માઉસને બધું પણ કનેક્ટ કરી દઈએ. આ કનેક્ટેડ થઈ ગયું છે અને હવે આપણે આ ફ્રી ફાયરને લોગિન કરી દઈએ. આ લોગિન કરી દીધું છે, તમે જોઈ શકો છો. થોડી લોગિન થવા માંડે છે. હવે આ હું પહેલાં એકવાર આ ફોનમાં ટ્રાય કરી દઉં એટલે આ તમને આ જે દેખાય છે સેટિંગ જે દેખાશે તમને. અહીં આપણે લોગિન થાય છે કેમ અને નેટવર્કની થોડી પરેશાની છે એટલે આવું થઈ ગયું છે. 1-2 વાર એરર આવશે કારણ કે અહીં આપણે થોડો નેટવર્કનો ઘરના અંદર પ્રોબ્લેમ રહે છે એના માટે. અને આ લોગિન થઈ ગયું છે. પહેલાં તમે યાર મારા આઈડીનું નામ જુઓ. આ મારી નવી આઈડી નથી કારણ કે યાર પહેલાં આપણે આમાં ન ફાવે. આપણે કીબોર્ડમાં જો તમે મોબાઈલમાંથી ડાયરેક્ટ કીબોર્ડમાં કન્વર્ટ થશો તો તમને થોડી ગેમ રમવામાં તકલીફ પડશે. એના માટે આપણે તમે એક નવી આઈડી બનાવી દેજો. અને તમે જોઈ શકો છો CNG કાર
આપણે આઈડીનું નામ રાખ્યું છે, તો આ યુઆઈડી છે અને આપણે જઈને તમે બધા લાઈક ને લાઈક ઠોકી દેજો. ને લાઈક ઉપરથી યાદ આવી ગયા, તમે જે મારા પહેલાં લોંગ વિડીયોમાં તમે સપોર્ટ દેખાયો એ સારો હતો, પણ એથી પણ થોડો સારો સપોર્ટ દેખાવો એ માટે હું નમ્ર વિનંતી. તમે જોઈ શકો છો આ ચાલુ ગેમ થઈ રહી છે. I'm the good boy. આમાં કઈ છે ને એટલે વધારે આપણે Don't believe Shiro. When it comes to the Garcias, I'm the good boy. હવે આપણે સેટિંગમાં હું તમને શીખવાડવાનો છું કેવી રીતે શું જગ્યા પર શું થાય શું ના થાય. એના માટે આપણે પહેલાં HUD કસ્ટમમાં જતું રહેવાનું છે અને આપણે અહીંથી બધું રિસ્ટાર્ટ કરી દેવાનું છે. તમારે જે જગ્યા પર જે સહી લાગે એ તમારે ગોઠવી દેવાનું છે. અહીં આપણે આ ગોઠવી દીધું છે અને આ જે જી માઉસ પ્રોનો લોગો હોય એને લોગિન કરી દેવાનું છે. એને એના પર ક્લિક કરવાનું છે અને આ એડિટમાં જઈને તમે અહીંથી એડિટ કરવાનું છે જોયસ્ટિક. તો જોયસ્ટિકમાં પહેલાં અહીંયાથી છે એટલે અહીં મેં લગાવી હતી જૂના HUDમાં, એટલે અહીં જ છે હજી. તો અને અહીં HUD આગળ આપણા જે જોયસ્ટિક છે એના આગળ ઉપર લાવીને એને એની સાઇઝની કરી દેવાની છે. તમે જોઈ શકો છો અહીં આપણે એની સાઇઝની કરી દીધી છે. પછી તમારે જે બટન જે ક્લિક જોતા હોય એ તમારે કરી દેવાના છે. અહીં મારે બધું જ કમ્પ્લીટ જ છે. પછી આ વ્યૂઝનું છે FPS વ્યૂઝ કરીને છે એના પર ક્લિક કરી દીધું છે અને મારે પહેલાં જૂને HUDમાં અહીં હતું એટલે અહીં ક્યારે તમારે લઈ દેવાનું છે. પછી તમારે લૂંટનું બટન છે આ, કારણ કે લૂંટનું બટન મારા પર ક્લિક કરવું હોય તો આના ઉપર મારે 2 વાર ક્લિક કરવાનું છે. 2 વાર અહીં 1 વાર નહીં પણ 2 વાર ક્લિક કરવાનું છે. આવી ગયું છે, તમે જોઈ શકો છો. પછી મારે અહીં, કારણ કે મારે અહીં રાખવું છે M બટન લૂંટથી થાય એના માટે આપણે આના પર ક્લિક કરવાનું છે. M બટન, અરે કીબોર્ડ કનેક્ટ નહીં થયું. કીબોર્ડ કનેક્ટ નથી થઈ એટલે કીબોર્ડનો વાયરમાં ઢીલો છે, ફિટ કરી દઉં. હા, હવે થઈ ગયો છે. આપણે જે ફરીથી આને કેન્સલ કરીને કીબોર્ડ કનેક્ટ કેમ નથી થતું લે ભાઈ? કીબોર્ડ કનેક્ટ કેમ ના થાય? બાળો કનેક્ટ કરી દઈએ આપણે. હા, કીબોર્ડ કનેક્ટ કરી દઈએ. હા, કીબોર્ડ લાઇટ આવી ગઈ છે. ના, કીબોર્ડ કામ નથી ચાલતું. હા, આવી ગયું. આ ડબલ વાર હતું ને એટલે આવું થયું. હવે આના પર ક્લિક કરીને અહીં આપણે M દબાવી દીધવાનો છે. હા, કેમ થતું નથી? ઉભા રહો, હું જાણે જોઈ લઉં 2 મિનિટ. હું આનો પ્રોસેસ કરી દઉં. હા, થઈ ગયું છે. હવે આપણે અહીંથી એક્ઝિટ કરી દીધું છે અને અહીં આપણે જોયસ્ટિક જે કરી હતી એ પ્રમાણે આપણે કરી દીધી છે અને અહીં જઈને આપણે આ લૂંટ બટન ઉપર ડબલ ક્લિક કરીને આપણે જે ગમતું હોય અહીં આપણે કે રાખી દીધો છે. તમે જોઈ શકો છો કે દબાય એટલે કે આવી ગયો. પછી આ કર્યા પછી અહીં આપણે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. સેવ કરશે એટલે ત્યાં એ બટન આવી જશે. હવે તમારે જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે તમારી HUD કરી દેવાની. તમારા લોંગ વિડીયો આના પર જોયો તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણે આવી ચેનલ વિડીયો ગુજરાતીમાં બતાવી શકીએ. કારણ કે ગુજરાતીમાં કોઈ જ આવા વિડીયો બનાવનાર નથી. તમારો ભાઈ જ છે જે આટલી ડિટેલિંગમાં વિડીયો સબકુછ બધું જ બનાવીને આપી દે છે. અને અહીંથી આપણે પ્રેક્ટિસ કરવાની રહેશે. પહેલી તો જો હજી મને પણ ગેમ પ્લે આવડતું નથી યાર, કારણ કે આ પણ મારો ફર્સ્ટ દિવસ છે આમાં રમવાનો, એટલે થોડું
Free Fire India is set in a virtual world and is not based on the real world. ઈ બટન રાખ્યું છે જેથી કરીને અને જોયસ્ટિક મારે જે ઉપર હતી એ જ છે અને જો W દબાવો તો આગળ જવાય, A દબાવો તો સાઈડમાં જવાય, D જવાય તો આ સાઈડ જવાય અને S દબાવો તો આ સાઈડ જઈ શકાય છે, તમે જોઈ શકો છો. અને સ્પેસ દબાવું તો હું કૂદકો મારી શકું છું, તમે જોઈ શકો. R દબાવું તો હું દોડી શકું છું અને આ માઉસને આમથી આમ કરું તો હું આમ વ્યૂ જોઈ શકું છું, તમે જોઈ શકો છો. અને E દબાવવાથી પાછું એ થઈ જાય છે અને કૂદકો મારીને આમથી આમ પણ જઈ શકાય છે. સ્કોપ ખોલવા માટે આપણે ક્યુનો દબાવી બેક ખોલવા માટે આપણે ક્યુ દબાવી તો ક્યુબ ખોલી શકાય છે. પછી હું સ્કોપ માટે શું બટન રાખ્યું હતું એ પણ હું ભૂલી ગયો છું. એટલે આપણે 6 બટન રાખ્યું હતું પણ 6 બટન આપણે સ્કોપનું નથી, સ્કોપ મેં બીજી જગ્યા પર લઈ લીધો. સ્કોપનું કઈ ગયું? સ્કોપનું અહીં આપણે ફરીથી 6 બટન ઉપર ક્લિક કરી રાખી દીધું છે. અને આ 6 બટન પર કેમ નથી આવતો ભાઈ? આ ગ્લિચ થયો છે ફ્રી ફાયર વાળો, તમે શું કરો છો? કે 6 બટન દબાવો તે થઈ જાય છે, એક બટન દબાવો તો અહીં કેરેક્ટર સ્કિલ વપરાઈ જાય છે, H દબાવો તો ઇનહેલર આપણો મેડિકિટ જે થાય છે એ થવા માંડે છે. અને ગ્લુવરનું પણ બટન અહીં આપેલ નથી, પરંતુ આપણે બેસવા માટે Gનો ઉપયોગ કરીએ છીએ, તમે જોઈ શકો છો. અને આવી જ રીતે બધી થાય છે. આપણે ગન લેવા માટે કીબોર્ડમાં થોડું સાઈડમાં આપણે ખબર હોય તો ESC કરીને બટન આવે, એના ઉપર આપણે રાખીએ છીએ, એ દબાવો તો UMP જે ગન તમારે જોતી હોય એ મળી જાય છે. અહીંથી આપણે P90 લઈ લઈએ અને દૂધની ગન માટે આપણે અહીંથી મશીન ગનમાં નહીં પરંતુ આમાં લઈ લઈએ ગ્રોઝા X. અને એક તહેલકા આમલેટ બનાવવા માટે તવો લઈ લઈએ. તવો તમે જોઈ શકો છો, આ તવો. જો તમારે આમાં રમવું હોય તો તમારે 1-2 મહિના, તમારે મહિનો નહીં પરંતુ 2-3 અઠવાડિયે પ્રેક્ટિસ કરવાની રહેશે. આમાં તમારે હેડશોટ ડરવાના ચાન્સ પણ વધુ હોય છે. હજી તો હું પણ શીખું છું એટલે મને પણ એટલું બધું ફાવતું નથી. અને અહીં રાઈટ ક્લિક કરો તો આપણે દોરા છે અને આપણે કારણ કે આપણે અહીં ઊભા રહીએ અને S તરફ કરી દઈએ આપણે. આપણે આમ ઊભા રહીએ અને E બટનને દબાવીને આપણે આમ ખેંચીએ. તમે ખાલી જે આવે છે હેડ જે તમને દેખાય છે જે અડે છે એવું નથી, અહીં રાખી દઈએ આપણે થોડું. જોઈ શકો છો. હવે પાછા આપણે ગ્લુઅલ માટે મને યાદ છે મેં T બટન ઉપર ક્લિક કરી હતી. અને આ સ્વિચ બદલવા માટે આપણે 1 2 3 4 એ બધા બટનો રાખ્યા છે. અને આપણે રીલોડ કરવી હોય તો આપણે કારણ કે આપણે મેં ગન મારી અને 3 ઉપર મેં રાખી હતી આગળ, તો એના ઉપર આપણે માઉસ લઈ જઈને આપણે એન્ટર રીલોડ કરવાનું રહેશે. અને જો તમારે અહીં રીલોડનું બટન લાવવું હોય તો આપણે એકચ્યુઅલી કસ્ટમમાં જઈને તમારે એ પણ કરી દેવાનું રહેશે. અને અહીંથી આપણે જતા રહીએ, થોડું બતાવવા દેતું હતું કારણ કે આમાં પણ મને આવડતું નથી બદલતા, તમે જોઈ શકો છો. મારી દીધું હતું કારણ કે હજી પણ હું બોટે જ ફરું છું, આમાં શીખું છું. આમાં સ્ટોપને ખુલી ગયું છે. આ બધું થોડું મોટી પ્રોબ્લેમ રહેશે. આ રીતે જ આપણે શીખાશે કે થોડું બોટી આવી રીતે થવાનું જ છે. અહીંથી આપણે મારી દઈએ, આ એક બંદાને આપણે મારી દીધો છે અને અહીંથી આપણે જતા રહીએ અને સ્પેસ દબાવીને કૂદી જવાનું છે. અને આપણે અહીં Gનું બટન ગ્લુઅર માટે રાખ્યું હતું, એ ગ્લુઅર મારવાનું ગ્લુઅર મારવા 1 નંબરને દબાવીને આપણે આમ સાઈડ જતા રહ્યા છીએ.
અને અહીં આપણે બધો દેખાય છે. હવે થોડી પ્રોબ્લેમ રહેશે એટલે આ બધું કરવાનું છે અને અહીં સાથે આપણો આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો. અને થોડી પણ મહેનત કરશો તો તમે એના પાસે થોડો ટાઈમ આવશો તો તમે પ્રો બંદા બની જશો. હજુ તો હું એક દિવસ આજે સવારે બપોરે વિડીયો બનાવું છું એટલે મને થોડું ફાવતું નથી, પરંતુ આપણે શીખી જઈશું આ બધું જ. અને થોડો વિડીયોને લાઈક પણ કરી દેજો, સપોર્ટ પણ આવજો, સબસ્ક્રાઈબ પણ કરી દો. અરે વાહ ભાઈ, હેડશોટ જબર મારે છે એટલે થોડું આપણે સપોર્ટ પણ કરજો ભાઈ. આપણા ગુજરાતી ભાઈઓને નમ્ર વિનંતી કરું છું. તો એક સાથે નવા વિડીયોમાં મળીએ. ચાલો બાય બાય, ટાટા, સી યુ.